નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અને આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા તેમજ સંચાલન, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 8 વિશે એટલે કે નાણાકીય સંચાલન વિશે ચર્ચા કરતા હતા. અને આ ચેપ્ટરની અંદર મારા ખ્યાલથી આપણે જે પોઈન્ટ સુધી પહોંચ્યા હતા, કાર્યશીલ મૂડી, એના પછી કાયમી મૂડી. તો જોઈ લઈએ આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા. થોડા અહીંયા આગળ વધીશું કારણ કે એક્ઝેક્ટ મને ખ્યાલ નથી. યસ, નાણાકીય સંચાલનના હેતુ આ ચાલી ગયું હતું. નાણાકીય સંચાલનનું મહત્વ. ઓકે, નાણાકીય નિર્ણયો કે રોકાણ સંબંધિત નિર્ણયો, ધિરાણ સંબંધિત અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો હોય. આ તો પોઈન્ટ મારા ખ્યાલથી કેન્સલ થયેલો હતો, તો પણ તમે જોઈ લેજો, મેં આગળ ટીક કરાવ્યું હશે. એના પછી યસ, આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ પણ જોવાઈ ગઈ હતી. મૂડી માળખાના પ્રકારો, એને અસર કરતા પરિબળો, જેની અંદર આપણે આંતરિક અને બાહ્ય પરિબળો, જેમાં મારા ખ્યાલથી આપણે આંતરિક પરિબળો વિશે ચર્ચા કરી લીધી હતી. એટલે કે આ કમ્પ્લીટ થઈ ગયું હતું. અને બાહ્ય પરિબળોમાં પણ કાનૂની નિયંત્રણ સુધી કમ્પ્લીટ આપણે કરી દીધું હતું. તો બાકીના જે 3 પરિબળો છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું, જેમાં કરવેરાની નીતિ, સંસ્થાકીય રોકાણ અને વિદેશી સંસ્થાકીય રોકાણ. તો સૌથી પહેલાં જોઈએ કરવેરા નીતિ. કરવેરાનું પ્રમાણ ઊંચું હોય એટલે કે મિત્રો, જો સરકાર દ્વારા જે કરનો દર હોય, આ દર કેવો રાખવામાં આવે? ઊંચો રાખવામાં આવે, તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે છે. એટલે કે જો કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર કેવા બહાર પાડશે? વધારે પાડશે, જેથી ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજની રકમ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાત તરીકે મજરે મેળવી શકાય. એટલે કે મિત્રો સમજો કે જો ડિબેન્ચર વધારે બહાર પાડવામાં આવે તો આપણે વ્યાજ કેવું ચૂકવવું પડે? વધારે. વ્યાજ વધારે ચૂકવવું પડે તો આપણો જે નફો હોય કંપનીનો, આ નફામાંથી વ્યાજ શું થઈ જાય? બાદ થઈ જાય. તો જે બાકીનો નફો વધે એના ઉપર તમારે શું ચૂકવવો પડે? કર ચૂકવવો પડે. તો કરની રકમ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલાતો હોય ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારોમાં ઇક્વિટી શેર વધુ લોકપ્રિય બને છે. એટલે કે સમજો કે જ્યારે પણ કર લગાવવામાં આવે કે ડિવિડન્ડ ઉપર, ડિવિડન્ડ એટલે કે જે શેર હોલ્ડરોને મળતું હોય છે મિત્રો, તો સમજો કે જ્યારે ઇક્વિટી શેર હોલ્ડર કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ઉપર જ્યારે સમજો કે કર ન હોય, અથવા તો કર હોય પણ એનો દર કેવો હોય? ખૂબ જ નીચો. તો આવા સંજોગોમાં શું થશે કે આવા સંજોગોમાં વધારે જે કહેવાય કે લોકપ્રિય શું હોય? તો શેરમાં રોકાણ કરવું વધારે, કારણ કે શેર ઉપર કર ઓછો છે અથવા તો છે જ નહીં. તો આમાં તમારે કોઈ ટેક્સ ભરવો નથી પડતો, માટે આ સૌથી લોકપ્રિય છે. એના પછી જોઈએ તો સંસ્થાકીય રોકાણકારો. વીમા કંપનીઓ. તો આપણને ખબર છે કે વીમા કંપનીઓ, બેન્કો, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહી કંપનીઓના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. એટલે કે વીમા કંપનીઓ હોય, બેન્કો હોય કે રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ, આ બધી સંસ્થાઓ તેમના નિયમો અને શરતોને આધીન રહી અને શું કરે? કંપનીઓના શેર અને ડિબેન્ચરમાં પૈસા રોકે. મૂડી માળખાની રચના વખતે કે મૂડી માળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી સંસ્થાઓના વલણો અને શરતોની વિચારણા કરવામાં આવે છે. એટલે કે કંપનીની વાત કરવામાં આવે તો મિત્રો, કંપનીને ખબર જ હોય છે કે વીમા કંપનીઓ પણ આપણી કંપનીમાં પૈસા રોકશે, બેન્કો અને તેમજ સરકારની નાણાકીય સંસ્થાઓ પણ રોકશે. તો એ લોકોના પણ કંઈક નિયમ અને શરતો હોય. એવી જ રીતે જ્યારે પણ કંપની પોતાની મૂડી માળખાની રચના કરે, આપણે જોયું તો મૂડી માળખામાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ઇક્વિટી, માત્ર ઇક્વિટી અને પ્રેફરન્સ, ઇક્વિટી અને ડિબેન્ચર, ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચર, આ મૂડી માળખું. તો આ મૂડી માળખાની જ્યારે રચના કરવામાં આવે ત્યારે આપણા બધી સંસ્થાઓના જે પણ નિયમો અને શરતો હશે, આ શરતોને ધ્યાનમાં રાખી અને આપણે વિચારણા કરીશું. અને એના પછી છેલ્લે જોઈશું વિદેશી સંસ્થાકીય રોકાણકારો. ઓકે, વિદેશીય સંસ્થાકીય રોકાણકારો. વિદેશી રોકાણકાર સંસ્થા એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારતની બહાર થઈ હોય અને જેનો ઉદ્દેશ ભારતમાં પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય છે. તો મિત્રો અહીંથી તમે પોઈન્ટ જુઓ તો પણ તમને યાદ આવી જાય કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે જે સંસ્થા વિદેશી સંસ્થાકીય એટલે કે સંસ્થા ક્યાંની હોય? તો સંસ્થાની સ્થાપના અને નોંધણી ભારતની બહાર થઈ હોય એટલે કે વિદેશમાં થઈ હોય, પણ એનો ઉદ્દેશ ભારતમાં રોકાણ કરવાનો હોય. વિદેશી રોકાણ સંસ્થાએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે અને આવી સંસ્થાઓએ
ભારતીય કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે કે જે પણ સંસ્થાની સ્થાપના ભારતની બહાર થઈ હોય અને એટલે કે વિદેશમાં થઈ હોય, પણ એનો ઉદ્દેશ શું હોય કે ભારતમાં રોકાણ કરવાનો હોય. તો ભારતમાં જો રોકાણ કરવું હોય તો સૌથી પહેલાં તો આપણે સેબી સમક્ષ એની નોંધણી કરવી પડે. એટલે કે વિદેશી સંસ્થાએ શું કરવું પડે? સેબી સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સમક્ષ એની નોંધણી કરવી પડે. આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકો તમે સૌથી પહેલાં આપણે વાત કરી આંતરિક પરિબળો. યસ, અહીંયા તમે જે ટેબલ તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર પણ જોઈ શકો કે મૂડી માળખાને અસર કરતા પરિબળો, જેમાં સૌથી આપણે જોયું કે આંતરિક પરિબળો, બાહ્ય પરિબળો. આંતરિક પરિબળોમાં જો વાત કરીએ તો ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, ધંધાની કમાણીના અંદાજો, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાત અને મૂડીની જરૂરિયાત. તેમજ બાહ્ય પરિબળમાં જો વાત કરીએ તો તેજી મંદીની પરિસ્થિતિ, પ્રવર્તમાન વ્યાજનો દર, મૂડી પડતર, જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, કાનૂની નિયંત્રણો, કરવેરાની નીતિ, સંસ્થાકીય રોકાણકારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો. એમ આપણે અહીંયા તમે જોઈ શકો કે કુલ 7 આંતરિક પરિબળો અને 7 બાહ્ય પરિબળો વિશે ચર્ચા કરી, જેમાં સૌથી છેલ્લે આપણે કરવેરાની નીતિ, સંસ્થાકીય રોકાણકારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો, આ 3 જે પોઈન્ટ હતા એના વિશે આપણે ચર્ચા કરી. સો મિત્રો, અહીંયા હું તમને માત્ર 2 મિનિટનો સમયગાળો આપીશ કે જેની અંદર તમે શું કરશો, આ 3 જે અહીંયા પરિબળો છે એના વિશે એકવાર સ્વ અધ્યયન કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ. ઓકે ફ્રેન્ડ, આઈ થિંક તમે જે 3 અહીંયા બાહ્ય પરિબળો વિશે ચર્ચા કરી લીધી છે, સ્વઅધ્યયન કરી લીધું છે. હવે થોડા આગળ વધીએ અને તમે જોઈ શકો કાર્યશીલ મૂડી. ઓકે, તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે કાર્યશીલ મૂડી એટલે કે હવે પછીના જે પોઈન્ટ કે આપણા સિલેબસમાં કેટલા છે અને કેટલા નથી, તો એના વિશે એકવાર આપણે અહીંયા જોઈ લઈએ. યસ, તો તમે જોઈ શકો ચેપ્ટર નંબર 8 નાણાકીય સંચાલન, કે જેમાં કાર્યશીલ મૂડી હવે આપણા સિલેબસમાં નથી.
પૂરેપૂરો જે પોઈન્ટ હતો એ બોર્ડ દ્વારા જે કહેવાય સોરી ફ્રેન્ડ 8.4 આપણા સિલેબસમાં છે. યસ, 8.5 અને 8.2 આ બંને પોઈન્ટ નથી. એટલે કે આપણે 8.4 કાર્યશીલ મૂડી વિશે ચર્ચા આજે કરીશું. ઓકે, તો જોઈએ અહીંયા કાર્યશીલ મૂડી કે જે તમે પેજ નંબર 90 ઉપર જોઈ શકો. એના પછી ચોખ્ખી કાર્યશીલ મૂડી અને કાર્યશીલ મૂડી તેમજ ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચે તફાવત અને કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ તેમજ તેમને અસર કરતા વિવિધ પરિબળો અને એના પછી કાયમી મૂડી કે જે આપણા સિલેબસમાં નથી. તો અહીંયા આમ પણ મારા ખ્યાલથી આપણે આ લેક્ચરની અંદર કાર્યશીલ મૂડી કમ્પ્લીટ નહીં કરી શકીએ. ઓકે, જે પણ હોય સૌથી પહેલાં જોઈએ અર્થ અને તેની વ્યાખ્યા. તો અર્થ અને વ્યાખ્યા. બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. એટલે કે મિત્રો કોઈ પણ પ્રકારનો ધંધો હોય આ ધંધાની અંદર કાયમી મૂડી તેમજ કાર્યશીલ મૂડીની જરૂર પડે. હવે એક વસ્તુ અહીંયા ક્લિયર થાય કે કાયમી મૂડી એટલે શું અને કાર્યશીલ મૂડી એટલે શું. તો કાયમી મૂડી, એક સવાલ અહીંયા થાય કે કાયમી મૂડી એટલે શું. યસ, તો મિત્રો કાયમી મૂડી એટલે કે તમે જે પણ મૂડી લાવો અને જેને રોકાણ કરો અને જે લાંબા સમયગાળા માટે હોય તો એને કાયમી મૂડી કહેવાય. અને રોજબરોજનું જે કાર્ય કરવા માટે જે મૂડીનો ઉપયોગ થાય એને શું કહેવાય? કાર્યશીલ મૂડી. આ બંને વિશે આપણે અહીંયા એનો અર્થ સ્પષ્ટ થશે એટલે તમને એનો ખ્યાલ પણ એની વ્યાખ્યા પણ આવડી જશે. સૌથી પહેલાં જોઈએ અર્થ અને વ્યાખ્યા કાર્યશીલ મૂડીની. તો કાયમી મિલકતો જેવી કે જમીન, મિલકતો, યંત્રો વગેરે ખરીદવા માટે કાયમી મૂડીની જરૂર પડે. તો આપણને ખબર હોય કે કાયમી મિલકતો કે જેમાં જમીન હોય, મકાન, યંત્રો, આ બધા એક બે દિવસમાં માટે હોતા નથી, પરંતુ જમીન કે જે લાંબા સમયગાળા માટે હોય, મકાન, યંત્રો, તો ત્યારે કાયમી મૂડીની જરૂર પડે. પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ક્યારે ઊભી થાય? રોજબરોજના ખર્ચા ચૂકવવા. એટલે કે સમજો કે તમારે કારીગરોને પગાર ચૂકવવો હોય તો એના માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે. તમારે રો મટીરિયલ, કાચો માલ ખરીદવો હોય એના માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે. આમ રોજબરોજના જે ખર્ચા હોય એ ચૂકવવા માટે આપણે કાર્યશીલ મૂડીની જરૂર રહે. અને જે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી છે. તો ધંધાની ચાલુ મિલકતો કઈ? કાચો માલ, દેવાદારો અને લેણી હુંડી વગેરેમાં રોકાયેલી રહે છે. આમ કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી રહ્યાથી કાર્યશીલ મૂડીને જીવન રક્ત કહે છે. તો મિત્રો તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે શા માટે કાર્યશીલ મૂડીને જીવન રક્ત કહે છે. તો એના માટે તમે શું અહીંયા યાદ રાખશો કે કાર્યશીલ મૂડી ધંધામાં શું થાય? સતત ફરતી રહે ચક્રાકારે. કેમ ફરતી રહે? સમજો કે આજે તમારી પાસે અહીંયા 1 લાખ રૂપિયા હોય તો આ 1 લાખ રૂપિયામાંથી સમજો કે તમે કાચો માલ લાવો. આ કાચા માલને તમે શું કરો? ઉત્પાદન માટે જવા દો, ઉત્પાદન પ્રોડક્શન વિભાગમાં. ત્યાં ઉત્પાદન થાય એટલે ત્યાં આ જ 1 લાખમાંથી સમજો કે તમે અમુક પૈસાનો કાચો માલ લાવો, અમુક ઉત્પાદનમાં જે કામ કરતા કર્મચારીઓ, મજૂરોને તમે પૈસા ચૂકવો. પછી એનાથી સમજો કે વસ્તુનું ઉત્પાદન થાય. આ વસ્તુઓને તમે શું કરો? બજારમાં વેચો. એમાંથી જે પૈસા મળે ફરીવાર ક્યાં આવે? કાર્યશીલ મૂડીમાં. જેમાં ફરીવાર તમે કાચો માલ ખરીદો, ફરીવાર ઉત્પાદન થાય, ફરીવાર વસ્તુ બને, ફરીવાર 1 લાખ રૂપિયાની શું થાય? પાછું કાર્યશીલ મૂડી. ફરીવાર કાચો માલ, ઉત્પાદન અને વસ્તુ. આવી રીતે આ ચક્રાકારે ફરતી રહે અને એના માટે એને શું કહેવાય? કાર્યશીલ મૂડીને જીવન રક્ત કહે છે. હવે એની વ્યાખ્યા અલગ અલગ બે અહીંયા જે કહેવાય કે નિષ્ણાંતો આપેલા, લિંક, ડોરિસ, સ્ટેવન્સ અને JS મિલ. તો સ્ટેવન્સ, ડોરિસ અને લિંકને એવું કીધું કે ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ પરનો વધારો એટલે કે કાર્યશીલ મૂડી. અને જે કહેવાય કે JS મિલે શું કીધું? ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. તો મિત્રો ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારી ઉપરનો વધારો એને શું કહેવાય? કાર્યશીલ મૂડી કહેવાય. ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારી ઉપરનો વધારો. અને JS મિલે શું કીધું? ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. તો આ વ્યાખ્યા ઉપરથી તો આપણે કહી શકીએ કે ધંધાની જે ચાલુ મિલકતો હોય, કેવી મિલકતો? ચાલુ મિલકતો બરાબર કાર્યશીલ મૂડી. હવે કાર્યશીલ મૂડીનો ખ્યાલ જોઈએ. તો એના ખ્યાલની અંદર તમે જોઈ શકો 2 પોઈન્ટ જ છે. આ બંને વિશે આપણે ચર્ચા કરી લઈએ અને પછી તમને એકવાર સ્વ અધ્યયનનો સમય આપી દઈશું. યસ, કાર્યશીલ મૂડીનો ખ્યાલ. કુલ કાર્યશીલ મૂડી.
ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ અને તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં કુલ રોકાણનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. તો ચાલુ મિલકતો એટલે કે જે તમે કાચા માલ માટે અથવા તો તૈયાર માલનો સ્ટોક, દેવાદારો અને લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં કુલ જે રોકાણ કરો એનો સરવાળાને શું કહેવાય? કુલ કાર્યશીલ મૂડી કહે છે. કુલ કાર્યશીલ મૂડી બરાબર કુલ ચાલુ મિલકતો, જે હમણાં આપણે જોયું. અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વિશે જો વાત કરીએ તો ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ શું થાય? બાદ થાય. તો જે પણ આપણને મળશે એ શું મળશે? ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો અહીંયા જોઈ શકો તમે, ચોખ્ખી કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારી. જ્યારે ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો હોય તો તેને હકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે. મિત્રો, આ ખાસ યાદ રાખીશું આપણે કે ચાલુ જવાબદારીઓ કરતાં જ્યારે ચાલુ મિલકતો વધારે હોય તો હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય, અને જ્યારે ચાલુ મિલકત કરતાં ચાલુ જવાબદારીઓનો વધારો હોય તેને નકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે. એટલે કે ચાલુ મિલકતો જે કહી શકાય આપણે કે ચાલુ જવાબદારીઓ કેવી હોય એના કરતાં વધારે હોય તો નકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય. મિત્રો, અહીં આપણે બે અલગ અલગ પોઈન્ટ વિશે ચર્ચા કરી. સૌથી પહેલાં અર્થ અને વ્યાખ્યા જોયું, એના પછી કાર્યશીલ મૂડીનો ખ્યાલ, જેની અંદર તમે જોઈ શકો કે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો ફરીવાર તમને થોડો પોઈન્ટ લેન્થી થઈ ગયો, 2 મિનિટનો સમય આપી, 2 થી 3 મિનિટનો, કે જેની અંદર તમે શું કરશો? કાર્યશીલ મૂડીનો અર્થ, વ્યાખ્યા અને એનો ખ્યાલ, આ ત્રણ પોઈન્ટો વિશે પર ચર્ચા સ્વઅધ્યયન કરી લઈશું. સો પ્લીઝ કન્ટિન્યુ. ઓકે ફ્રેન્ડ, આઈ થિંક આ તમે રીડ કરી લીધું હશે. અને એના પછી આગળ જે તમે જોઈ શકો કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું.
તો આજના આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.